ભક્તિ નિધિ કડવું 37મું. ભક્તિ કરી હરિના સેવવા ચરણજી, મનમાં માની મોટા સુખના કરણજી, તન મન ત્રિવિધ તપના હરણજી, એવા જાણી જન સદા રહે શરણજી. શરણે રહે સેવક થઈ, કેદી અંતરે ન કરે અભાવ, જેમ વાયસ વહાણ તણો તેને નહીં આધાર વિના નાવ, તેમ હરિજનને હરિચરણ વિના નથી અન્ય બીજો આધાર, તે મૂકી ન શકે તને મને જાણી ભારે સુખ ભંડાર. જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે પતિ વિના પુરુષ પેખે નહીં, બીજા 100 ગુણે કોઈ હોય સારા તોય દોષિત જાણી દેખે નહીં. તેમ ભક્ત ભગવાનના પતિવ્રતાને પ્રમાણ, પ્રભુ વિના બીજું ન ભજે ભૂલે તે સાચા સંત સુજાણ. જેમ પપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધા સમ હોય, પિયું પિયું કરી પ્રાણ પર હરે પણ પીએ નહીં અન્ય તો. તેમ જન જગદીશના એકનેક ટેકવાળા કહેવાય, સ્વાતિ બિંદુ સમ સ્વામીના વચન સુણી ઉતારી લીએ ઉર્માય. જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના નવલો ભાય ક્યાંય લગાર, તેમ હરિજન હરિમૂર્તિ વિના અવર જાણે અંગાર. તેમ અનન્ય ભક્ત ભગવાનના પ્રભુ વિના બીજે પ્રીતિ નહીં, મન વચન કર્મે કરી શ્રી હરિના રહ્યા થઈ. એવા ભક્તની ભક્તિ જાણો, વાલી લાગે વાલાને મન, નિષ્કુલાનંદ કહે નાથને એવે જને કર્યા પ્રસન્ન. ભક્તિ નિધિ કડવું 37મું સમાપ્ત. જેમ આજે આપણે વચનામૃતમાં મહાત્માએ સહિત ભક્તિ જોઈ, એવું જ અહીં નિષ્કુળાનંદ સ્વામી આપણને વર્ણન કરે. ભક્તિ કરી હરિના સેવા ચરણજી. ભક્તિ કરી એટલે શું કરવાનું? તો કે મહારાજના ચરણની સેવા. આપણને બાપાશ્રીએ એમની વાતોમાં સમજાવેલું છે, વચનામૃતમાં પણ અર્થ કરેલો છે કે ચરણ સેવા એટલે શું? તો કે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તે ચરણ સેવા કહેવાય. અને મૂર્તિનું સુખમાં પણ સેવા એટલે ઈ જ છે. આ લોકની જે સેવા બધી કરીએ એ નથી, છેલ્લી સેવાનો ખરો અર્થ એ છે કે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું. મનમાં માની મોટા સુખના કરણજી. મોટું સુખ આપનારા. મોટામાં મોટું તો સુખ શું? તો કે મૂર્તિનું સુખી છેવટની પ્રાપ્તિ. બાકી ગમે એવા સુખ આ લોકના હોય, પણ અંતે જતા તો બધા નાશ પામે. કદાચ નાશ નથી પામતા, બધું જ છે, ગાડી બંગલા સોનું બધું, પણ આપણે દેહ છોડીને જઈએ પછી આપણા કામના નથી. તો મોટામાં મોટું સુખ શું આપે? તો કે મૂર્તિનું સુખ.
તન મન ત્રિવિધ તાપના હરણજી. આપણે એમ માનીએ કે ખાલી આપણને મહારાજ મૂર્તિનું સુખ આપે, તો અહીં સ્વામી કહે ના, એવું નથી. પોતાના ભક્તની સર્વ પ્રકારે રક્ષા કરે, તન મન ધન બધી જ રક્ષા કરે. કેવળ ને કેવળ તમને આધ્યાત્મિક સુખ મળશે એવું નહીં, પણ તમે પ્રભુના શરણમાં આવશો તો મહારાજ તમારી સર્વ પ્રકારે રક્ષા કરશે. આપણા યોગક્ષેમનું વહન કરવાનું એમણે વચન આપેલું છે. એટલે મહારાજે આપણને જ્યારે એમને દીક્ષા લીધેલી રામાનંદ સ્વામી પાસે, તો જનરલી બધા માંગે તો કંઈક ને કંઈક, કોઈ ભક્તિ માંગે, ધર્મ માંગે, મોક્ષ માંગે, એવું બધું માંગે. પણ આજ સુધીના ઇતિહાસમાં કદાચ મહારાજે પોતાના ભક્તની વેદના પોતે લેવાનું માંગ્યું. જ્યારે રામાનંદ સ્વામી પાસે આવે છે ત્યારે જ એમણે આટલી મોટી લાંબી કહીએ ને કે પોતાની દ્રષ્ટિ કેળવેલી કે હું મારા ભક્તનું દુઃખ મારા માથે લઉં. આજ પણ આપણા મોટા મુક્તો હોય છે, એમને ઘણી વાર આપણે બધા જઈએ પ્રાર્થના કરવા અને દુઃખની નિવૃત્તિ મેળવવા, ત્યારે પછી શું કરે છે તો કે દયા કરીને આપણું દુઃખ હોય એમના શિર લઈ લે છે. એમ મહારાજે ગઢડા પ્રથમના 70મા વચનામૃતમાં આપણને સ્પષ્ટ જ કીધું છે. તો કે રામાનંદ સ્વામી પાસે શું માંગી લીધું તો મહારાજે, તો કે તમારા સત્સંગી હોય અને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મુને એક એક રૂવાડે કોટી કોટી વીંછીનું દુઃખ થાવું. આપણને ભક્તને એક વીંછીનું, તો મહારાજના રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવું નહીં. તો કે સત્સંગી ઉપર એવું દુઃખ આવતું હોય તો એ ભગવાને પોતાના ઉપર લઈ લીધું. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્ર લખ્યું હોય તો તે રામપત્ર મહારાજ કે મને આવું, પણ તમારા સત્સંગી અનવસ્ત્રે દુઃખી થાય નહીં, એવું વર મહારાજે, વર એટલે વરદાન, રામાનંદ સ્વામી પાસે એવું માંગેલું. તો મહારાજે આપણા માટે થઈ અને દુઃખ પોતે વરેલું છે. અને મહારાજ આમ સમાજની એક લોકવાયકા પણ છે કે સ્વામિનારાયણ દુઃખી હોય નહીં. તો એટલા માટે જ છે કે મહારાજનું આપેલું વચન છે, જ્યારે આપણે મહારાજના શરણાગત થઈએ ત્યારે મહારાજ આપણા અન્ન ધન વસ્ત્ર બધાનું જ વહન કરે છે. અને આપણે નિર્ભય થઈને ભક્તિ કરીએ એવા કરે છે, પણ એના માટે આપણને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. તો મહારાજ તો આપણું આ યોગક્ષેમનું વહન કરવા તૈયાર જ છે. શરણે રહે સેવક થઈ કેદી અંતરે ન કરે અભાવ. હવે આપણે શું કરવાનું આવા મહારાજને પ્રસન્ન કરવા? તો પહેલું તો શરણાગત થવાનું. શરણાગત કોને કહેવાય? તો જે બધું જ હથિયારે એનું મૂકી અને શરણમાં આવે એને શરણાગત કહેવાય. એમ બધા જ ઠરાવ મૂકીને હવે જેમ મહારાજ કે એમ એવી રીતે આપણે મહારાજના શરણમાં આવીએ તો સેવક કહેવાય. કેદી અંતરે ન કરે અભાવ. તો આપણને જે જગતની વસ્તુઓના અભાવ દેખાય છે, દુઃખ સુખની અનુભૂતિ થાય, જે મહારાજનો શરણાગત થાય એને પછી એવો અભાવ ક્યારે દેખાવો જોઈએ નહીં. જેમ વાયસ વહાણ તણો તેને નહીં આધાર વિના નાવ. કોઈ કાગડો બેસી ગયો હોય નાવ જ્યારે લાંગરેલી હોય ત્યારે, પછી મધદરીએ વહાણ જતું રહે, પછી એના માટે આધાર શું રહ્યો? ગમે એટલો ઉડીને બીજે જવા પ્રયત્ન કરે તો વહાણના આ છેડેથી ઉડીને આ છેડે બેસે ને આ છેડેથી ઉડીને આ છેડે, પણ બીજો એના માટે કોઈ જ આધાર ન રહ્યો. એવી રીતે આપણે પણ હવે એક મહારાજની મૂર્તિ સિવાય બીજો કોઈ આધાર નથી. જેમ હરિજનને હરિચરણ વિના નથી અન્ય બીજો આધાર, ભગવાનના ભક્તે હવે ક્યાંય આધાર ગોતવાનો રહેતો નથી. બાપાશ્રી એવું કીધું, ક્રિયમાણ કરવું પડે તે કરવું. એટલે કે આપણને તાવ આવે તો દવા લેવી તે ક્રિયમાણ છે, પણ આધાર એક મહારાજનો, તે મૂકી ન શકે તને મને જાણીમાં ભારે સુખ ભંડાર. આવો નિશ્ચય છે તનથી કે મનથી એકેયથી આપણે ન મૂકી શકીએ. કેમ? તો કે મહારાજ તો અનંત સુખના ભંડાર છે. જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે પતિ વિના પુરુષ પેખે નહીં. કોઈ પણ સ્ત્રી હોય, પ્રમદા એટલે સ્ત્રી, અને પતિવ્રતા હોય તો એના પુરુષ સિવાય બીજું કંઈ જોવે નહીં. તો બહુ સૂક્ષ્મમાં જઈએ તો અમુક એવા સારા દાર્શનિક હોય એ કહેતા હોય કે પહેલા તો રિવાજ હતો કે ઘૂંઘટમાં જ રહેવાનું, વડીલોની લાજ કાઢવાની, સાસુની પણ કાઢવાની. તો કે ઘૂંઘટ ખોલે તો એક પતિ પાસે, અને માસી પણ આપણને એવું શીખવાડતા કે આપણે દાગીનો પહેરીએ તો પતિ સિવાય બીજાને બતાવવો નહીં.
તો પતિવ્રતા એટલે એક મહારાજ સિવાય બીજાનો નિશ્ચય નહીં, એમ પણ પતિવ્રતા છે. અને આ રીતે પણ છે કે આપણું શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ બધું જ એક મહારાજ ને મુક્તોની અનુવૃત્તિમાં હોય એવું જીવન હોવું જોઈએ. ખરા પતિવ્રતા આપણે ત્યારે કહેવાય. બીજા 100 ગુણે કોઈ હોય સારા તો એ દોષિત જાણી દેખે નહીં. માનો કે કોઈ આપણે આ રસ્તે છીએ અને કોઈને સંતાન નથી, કોઈને ધનનો પ્રોબ્લેમ છે, કોઈને શારીરિક, કોઈને માનસિક, અને કોઈ એમ કે આ ભુવા છે કે આ ભાઈ છે કે આ બેન છે એ આવો આવો ઈલાજ કરે છે, તો જેની દવા કરાવવી જરૂરી હોય એ કરીએ, પણ જે આપણી માન્યતા હોય, આપણી ભાષામાં શુદ્ધ ભાષામાં કહીએ તો દોરા ધાગા, કે બીજામાં શ્રદ્ધા કે ટેક, તો કે એ ક્યારેય કરે નહીં. બીજા એના ગુણ ગમે એટલા સારા, કોઈ એમ કે અહીંયા જઈએ તો દીકરો થાય, આ બાધા રાખીએ તો આ મટી જાય, તો કે ના, મહારાજને દેવું હશે એ દેશે, અને જો મહારાજ આપે તો જ મારે લેવું છે. એવો દ્રઢ નિશ્ચય પતિવ્રતા સ્ત્રીને હોય. એમાં આપણે પતિવ્રતા ભક્ત છીએ તો આપણી ટેક એવી હોવી જોઈએ, એક મહારાજ વિના બીજું કાંઈ નહીં. તેમ ભક્ત ભગવાન ના હોય પતિવ્રતાની પ્રમાણ, પ્રભુ વિના બીજું ન ભજે ભૂલે તે સાચા સંત સુજાણ. જે ખરેખરા ભગવાનના અનન્ય આશ્રિત હોય એના મુખે મહારાજ સિવાય બીજાનું નામ આવે નહીં. એટલે આજના વચનામૃતમાં કીધું હતું કે લોકલાજનો ત્યાગ કરે. આપણે લોક રીઝવવાની ભક્તિ કરીએ છીએ. મહારાજે વચનામૃતમાં ના પાડી લોક રીઝવવાની ભક્તિ કરવી નહીં. તો લોક રીઝવવા માટે આપણે બધું જતું કરીએ છીએ, બધા એની લાંબી લાંબી જય બોલાવીએ છીએ. કેવળ ને કેવળ લોકોને રાજી રાખવા, જેને મહારાજને રાજી રાખવાની એક જ દ્રઢ ટેક હોય, એના માટે આ કોઈ જરૂરી હોતું નથી. કાં આપણે લોકોનું ટોળું ભેગું કરવું છે એટલે, અને કાં આપણે બધા જોડે સારા રહેવું છે એટલે. બાકી એકને જ પામવા છે, બીજાનો અનાદર નથી કરતા, નિંદા નથી કરતા, પણ આપણે એક જ રસ્તે જો આગળ વધશું તો જ આપણે ખરેખર આ પતિવ્રતા કહેવાય. જેમ બપૈયો બીજું બૂંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય. બપૈયા નામનું પંખી છે, જયારે સ્વાતિ નક્ષત્ર હોય ત્યારે જ પાણી પીવે, ત્યાં સુધી પાણી પીવે નહીં. સુધાસમ એટલે કે એકદમ પવિત્ર પાણી હોય, અમૃત જેવું હોય, તો પણ ક્યારેય બીજી વાર એટલે કે બીજું કોઈ પણ પાણી ચાખે નહીં. પીવું પીવું કરી પ્રાણ પર હરે, પણ પીએ નહીં અન્ય તોય. પીવું પીવું કરીને પાણીની રાહ જોઈ અને જોઈ વરસાદ વરસે અને ધરતી ઝીલે તો પીવે, બાકી એમને એમ તરસ્યું મરી જાય. આવ્યું ને, અન્ય તોય પીએ નહીં, અન્ય તોય એટલે પાણી. તો કે એક પણ વરસાદના સ્વાતિ નક્ષત્રના જળ સિવાય બીજા કોઈ પણ જળને ક્યારેય પીવે નહીં. તેમ જન જગદીશના એક ને એક ટેક વાળા કહેવાય. એમ ભગવાનના ભક્ત તો ઘણા બધા છે. મહારાજે મધ્યના 38માં અને છેલ્લાના 33માં બંનેમાં કીધું કે ભગવાનના ખરા ભક્ત તો ગણતી ના જ હોય, બધે ન હોય. એમનો કહેવાનો મતલબ એવો છે. તો મહારાજ એવું કેમ કીધું? સત્સંગ સમાજ તો આવડો મોટો છે, તો પણ એમ કેમ કીધું કે ગણતી ના જ હરિભક્ત હોય? તો એમ કેસ મહારાજ કે આવી જઈને દ્રઢ ટેક હોય, જે આપણે આજ બધા વચનામૃતમાં ઉદાહરણ જોયા, ત્યારે આપણે ભગવાનના ખરા ભક્ત કહેવાય. સ્વાતિ બિંદુ સમ સ્વામીના વચન સુણી ઉતારી લીએ ઉર્માય. આપણે કંઈ પણ વચનામૃત વાંચીએ, બાપાશ્રીની વાત કે ગોપાળાનંદ સ્વામીની વાત, ગુણાતીતાનંદ સ્વામીની વાત, કંઈ પણ વાંચીએ, મહારાજ અને મુક્તના વચન જેવા વાંચવામાં આવે એવા જીવનમાં ઉતરવા જોઈએ, એટલે કે એનો અમલ થવો જોઈએ. એટલે એવું કીધું, ધ્વજપટ સમ કર્યું તન રે વાયુ સમ હરિનું વચન રે. જેમ વાયુ ફરે એ બાજુ ધજા ફરી જાય, ધ્વજનું જે કાપડ હોય એ બાજુ ફરી જાય અને લહેરાવા માંડે. એમાં આપણું પણ કેવું શરીર અને મન હોવું જોઈએ? તો કે જેમ ભગવાન કે ભગવાનના ભક્તનું વચન સાંભળીએ તરત આપણા જીવનમાં એ અમલમાં મુકાવવું જોઈએ. મામા એ તો આપણને આજ જે બધી વાત હતી વચનામૃતની, એના સંદર્ભમાં કેટલું બધું નિયમ આપેલા. 50 વર્ષ પછી ગૃહસ્થનો વ્યવહાર ઓછો કરો, 50 વર્ષ પછી કમ્પલસરી બ્રહ્મચર્ય પાડો, 65 વર્ષ પછી સત્સંગનો વ્યવહાર ઓછો કરો. પણ આપણે કંઈ કરવું જ? મીરાબાઈ જેવી લગ્ની લગાડો. મામાએ એમ કીધું કેટલાક કાશ્મીર ફરવા જાય, બસ એટલું બોલીને સમજાવી દીધું કે આપણે આવું બધું કરવું નહીં.
માસીએ બધાને કેટલું કેટલું કીધેલું. એ બધી વાત જેવી સાંભળીએ અને તરત આપણા જીવનમાં અનુસરવી જોઈએ. જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના નવલો ભાઈ ક્યાંય લગા. ચકોર પક્ષી છે એક આમ નજરે ચક્ષુ એટલે આંખ, તો કે ચંદ્ર વિના એ ક્યાંય લોભાતો નથી અને જોયા કરે છે. તેમ હરિજન હરિમૂર્તિ વિના અવર જાણી અંગા, કે હરિમૂર્તિ વિના બીજું બધું જે જોઈએ છે એ આપણને સળગતા કોલસા અને એનું અંગાર હોય ને એવા દજાય એવું આપણને બીજું અન્યત્ર જગતનું માયક સુખ એવું લાગવું જોઈએ. પછી આપણે કરવું ન હોય ને એટલે આપણે મન તર્ક કરાવે, હવે આવું તો બધું કઈ થતું હશે, આવું કરીએ તો કેમ જીવાય. પણ આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ પછી ખબર પડે. એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નહીં. ખરેખર જે ભગવાનનો ભક્ત હોય તો એને કે ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ હોય નહીં. આપણે કેટલી જગ્યાએ છે એની નજર આપણે કરવાની. મન વચન કર્મે કરી શ્રી હરિના રહ્યા થઈ. તો એ કેવા ભક્તો હોય તો કે ભગવાનના થઈને પણ કેવી રીતે? મન, કર્મ અને વચન બધું જ ન્યોછાવર કરવા તૈયાર થાય એવા ભક્તની આ બધી વાતો છે. એવા ભક્તની ભક્તિ જાણો, વાલી લાગે વાલાને મન. આવા જે ભક્ત હોય જેના નામ લખાણા એવાની ભક્તિ ભગવાનને વાલી લાગે. તો આપણી ભક્તિ પણ ભગવાનને વાલી લાગે એવું આપણે કરવું હોય તો આવું આપણું જીવન બનાવવું પડે. નિષ્કુળાનંદ કહે નાથને એવે જને કર્યા પ્રસન્ન. આપણે બધા જ સાધન કરીએ છીએ ભગવાનને, ભગવાનના ભક્તને પ્રસન્ન કરવા, પણ જો આવી રીતે થાય તો, નહીતર પછી આપણું કઈ લેખે લાગે નહીં. જય સ્વામિનારાયણ.